જય જવાન જય કિસાન। હું છું તૃપ્તિ વાછાણી। અવારનવાર વિડીયોઝના માધ્યમથી આપણે બેકગ્રાઉન્ડ બતાવવાની કોશિશ કરતા હોય છે અને હું આજે એક વાત કરવા માંગુ છું કે ટ્રીટમેન્ટનું શું મહત્વ હોય છે। હરેક વિડીયોઝની અંદર કહેતી હોય, અલગ અલગ ગામની અંદર, અલગ અલગ તાલુકાની અંદર કે ખેડૂતોના અભિપ્રાયથી। તો આજે હું ટ્રીટમેન્ટનું મહત્વ બતાવું છું કે આજની તારીખ છે 10/10/2025। હવે 10/10/2025 એટલે સૌરાષ્ટ્રની આપણા આ એરિયાની અંદર વરસાદ કેવા પડ્યા એ બધાને ખબર જ છે। બધાના કપાસ ઉઠી ગયા છે, લાલ થઈ ગયા છે, એવી સિચ્યુએશનમાં છે, યા તો પાણીમાં ભેરાઈ ગયા છે। તો ઈ સિચ્યુએશનમાં ટ્રીટમેન્ટનું શું મહત્વ હોય છે ને એ બતાવવાની કોશિશ કરું છું કે આ ટ્રીટમેન્ટ સીડ ટુ હાર્વેસ્ટિંગ સિસ્ટમમાં છે અને આની અંદર અંગના ગોલ ખાતર ભરાયેલું છે અને ઓલરેડી એક વીણી થઈ ગયેલ છે અને એ વીણી ચાલે છે, બીજી વીણી પણ ચાલે છે। તો એવા બેકગ્રાઉન્ડની અંદર બી કપાસની સિચ્યુએશન એકદમ સારી છે। તમને નજીક આવો એટલે બતાવું કે એની સિચ્યુએશન કેવી છે। પ્રોબ્લેમ ક્યાં આવે છે? પ્રોબ્લેમ ત્યાં આવે છે કે આપણે ખર્ચ કરવામાં જ્યારે ખર્ચનો ટાઈમિંગ હોય ને ત્યારે મેનેજમેન્ટ નબળું પડતું હોય, પણ આ મેનેજમેન્ટ મજબૂત છે। આપણે સીડ ટુ હાર્વેસ્ટિંગ કરાવીએ છીએ તો સીડ ટુ હાર્વેસ્ટિંગના ઘેરાની અંદર આવ્યા પછી એ પ્રોબ્લેમ ક્રિએટ ના થાય એટલા માટે આપણે એડવાન્સ ટ્રીટમેન્ટ કરી। આની અંદર આપણે એડવાન્સ જ ફૂગનાશક મરાવી દીધી છે, રશિયન ફૂગનાશક। આ એમનું છે, વરસાદ ઉપર પડ્યા ને તો કોઈ ઇફેક્ટ જ નથી થઈ। તો આવા ઘણા બધા ઘેરા આપણી પાસે છે કે એ રશિયન ફૂગનાશક મારવાથી પછી એવા કોઈ ઇફેક્ટ આવી નથી અને લીલો એકદમ ઘેરો છે અને ખાસિયત પણ બહુ જ સારી છે, વેરાયટી પણ સારી છે અને વેરાયટીની સાથે સાથે આપણી ટ્રીટમેન્ટ પણ સારી છે। આપણી ટ્રીટમેન્ટની અંદર જો જ્યારે સીડ ટુ હાર્વેસ્ટિંગ કરવામાં આવે ને એટલે ખોરાક પુષ્કળ પ્રમાણમાં મળે। તો આ તમે જો 5-5 વાળું છે, તો આનો વજન કમ્પ્લીટલી પૂરવાનો છે। એટલે કહેવાનો માધ્યમ શું છે કે આપણે જમીન સક્ષમ ઉપર જઈએ અને સીડ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટ આપણો એવો છે કે 99% ખેડૂતો એવું કહે છે કે ના, એકવાર આવ્યા પછી ઉત્પાદન 100% મળે છે। આપણે નથી કહેવું પડતું, ખેડૂતો કહે છે। એટલે સીડ ટુ હાર્વેસ્ટિંગ આપણે અપનાવીએ। આવનારા સમયની અંદર જો આમ ખેતી કરશું ને તો કદાચ હવે આપણી જમીનને સક્ષમ કરવાની જરૂર છે, એવું નથી લાગતું તમને? તો આની અંદર તમે જો કેટલો વજન છે કમ્પ્લીટ। આ એક મેં કાઢ્યું ને એની અંદર વજનમાં એટલું બધું કમ્પ્લીટલી છે। તો આ સીડ ટુ હાર્વેસ્ટિંગ સિવાય પોસિબલ નથી। એટલે સીડ ટુ હાર્વેસ્ટિંગ અને ખાતર બી મહત્વની વસ્તુ છે। આ બધી જ વસ્તુ મહત્વની હોય છે। તો આપણા સીડ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટમાં ખેડૂતોને કોઈ વિચારવા જેવું આવતું જ નથી, બધું જ મેનેજમેન્ટ આપણે કરાવીએ છીએ। તો તમારે પણ કરવું હોય તો મારો નંબર છે 94 295 67 650। થેન્ક યુ।